આ પાંદડું જો કેળા પાકે એમ પાકી ગયું છે, રસને અટતી નહીં, તૂટી જાય. હાલો કપડા જોવે છે આપણે, એને આવીને તરત તો કાંઈ નથી બતાવી. આવીને સીધી આપણે ટીંગર દીધી હતી, તો અત્યારે વાળો પણ કરીને પછી અત્યારે જોવે છે કે તમે આ થેલીમાં શું લાવ્યા છો. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સવારના આપણે સીવતા હતા અને અત્યારે 11:30 વાગી ગયા છે, અને આપણે બપોરનું રાંધવાનું વેવું બાકી છે, એટલે હંસો કરી દીધો બંધ, અને હવે બપોરાનું રાંધવા માંડવી. એ પહેલાં ઢોરને એકવાર પાલો નાખી દેવી એટલે ખાવા માંડે. આપણે જો પડામાં આવ્યું છે ટ્રેક્ટર. નયનના પપ્પા વત તો ત્યાં શૂટ કરવા જાત, પણ આપણે કાંઈ જાતા નથી. જો આપણે જે હાઠિયું 2 દી પહેલાં ઉપાડી હતી એમાં ટ્રેક્ટર હાલે છે. આપણે ન્યા ઠેઠ તો કાંઈ જાતા નથી. અને અમારે નયનભાઈ કહેતા ગયા છે કે મમ્મી કે બદામ પાડીને રાખજો, તો હજી બદામે પાડી નથી. અને ઢોરને જો આપણે પાલો નાખી દીધો અને એ ખાવા હતા મેળા. પછી હર્ષિલ ઉઠી ગયો તો એટલે એને હિસકો ને એવું આપ્યું, એટલે મોડું થઈ ગયું. ખાઈ હતા ને ગયા. જો એકુક તગારું રહેવા દે, સામું જોઈશે. હજી હાલ્યો આવે છે પાલો એમ કહેતી છે. આપણે જો ગાય માતા હજી ખાય છે, અને હમણાંથી તો કાંઈ આપણે ગાય માતાને રોટલી ખવડાવવાનું શું કરતા નથી, કેમ કે અમારા બાપુજીના ફરજે હુવે છે પાડાની ધ્યાન રાખીને, એટલે સવારમાં ત્યાં કાંઈ સુખ થાય નહીં. બાકી આપણે તો નિમત છે ગાય માતાને રોટલી ખવડાવવાનું. અને બદામ જો અહીંયા છે, બદામ હતા ને આવી છે, પણ નયન કહેતો હતો, પણ અત્યારે મારે ટાઈમ છે નહીં કાંઈ પાડવાનો, કારણ કે હમણાં મોરલો બોલી જાય છે અને આપણે રાંધવાનું બાકી છે. તો જો આવી કાંક બદામ છે. આપણે બગીચો ઘણીવાર આપણે શૂટમાં લીધેલો જ છે. તો હવે આપણે વયા જઈએ બપોરાનું રાંધવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગેસ ઉપર આપણે શાક બની ગયું છે તપેલીમાં, અને આ બાજુ આપણે મૂકી દીધી છે તાવડી, અને આમાં છે બાજરીનો લોટ, અને આપણે ઘડવાના છે બાજરાના રોટલા. તો હાલો ફટાફટ 2 બાજરાના રોટલા ઘડી નાખશું. આપણે 2 બાજરાના રોટલા ઘડી નાખ્યા, અને અમારે રોશની બેન આવી ગયા બાળ મંદિરેથી. બાળ મંદિરેથી આવી ગઈ હે, ખાવા મળી. લ્યો શેનો એઠો પડી ગયો. હવે ન લેતી, આમ જ લે બીજો. ઢોકળા ને એવું છે ને અમારે રોશની બેન મળ્યા છે ખાવા. ભૂખ લાગી ગઈ? બસ ખવાઈ ગયું હતા ને, લે ખા ઘડીક. નથી ખાવું? ઠીક. આપણે જો એક હાલો ફ્રી દઉં પાણી. અમારે રોશનીને પીવું છે પાણી. આપણે એક રોટલો જો અહીં તાવડીમાં છે, અને એક સડી ગયો છે. અને પછી આપણે હતા બપોરા કરવા બેસી જવી. પછી બપોર પછી શું કામ કરવાનું છે એ તો મને નથી ખબર. હવે ગાસ બટન કરવું કે સીવવું કાંઈ ખબર નથી મને છે. હાલો તો હવે બપોરા પાણી કરી લેવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તું કેમ આ હોટી લઈને ઊભો છો? બદામ પાડવી છે? ઠીક.
એટલે મોટી જબ્બર હોટી લઈને આવ્યો છે મારે નયન. રોશની જો કેળાની લૂંગ ભાળી ગઈ. જો આયા સરસ મજાની કેળાની લૂંગ છે એક. કા હજી પાક્યા નથી હો રોશની, પાકી ગયા છે. અને અમારે હર્ષિલને જો આપણે મેં તેડો છે અને નયન કહે છે કે બદામ પાડવી છે તો બદામ પાડી દેવી. કા હર્ષિલને ખાવી છે યા એને જો પાંદડું લેવું છે કેળાનું. કા પાંદડા જો કેવા થઈ ગયા છે. આ પાંદડું જો કેળા પાકે એમ પાકી ગયું છે. રોશની અટતી નહીં, તૂટી જાય. હાલો તો આપણે બદામ પાડી વાળવી. નયનભાઈ જો આવડી મોટી હોટી લઈને આવ્યા છીએ એટલે બદામ તો પડી જ જવાની છે. તો આપણે સરસ મજાની બદામ પાડી વાળી છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, બદામ ખાવા તડકો સામો આવે છે. જો મોટી મોટી સરસ મજાની પાડી છે. અને અહીંયા જો ટકલી બોસ એને જો કુસામ બેહારી દીધો છે. રોશની ઊભી છે. કા તો હાલો બદામ ખાઈ નાખી સરસ મજાની. કા નયન? નયન ને છે ને આ હું કિસ્સામાં દાંતળી નાખીશ. નીણ વાડું. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? બસ મજામાં જ છો. તો આપણે જો વાળ કરવા બેસી ગયા છીએ. હીરામાંથી વિયા ઘણી વાર લાગી. આપણે દેશની દોઈ લીધું અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે અને આપણે બેસી ગયા છીએ વાળું કરવા. અને જો વાળું બધું રાંધી વાળ્યું છે. રાંધી વાળ્યું છે ને વાળું હર્ષિલભાઈ જો તો એ શું કરે હે? ગોળ ને તબલો કરવાના છે. આપણે ગોળની તો બે પેલી લીધી છે સરસ મજાની દેશી ગોળ. આપણે કા નહીં હમણાં લઈ આવ્યા ને આપણે કા હમણાં ગોળવાળા તો આવ્યા હતા ચાપતો લઈએ. તો આપણે હર્ષિલભાઈ જો ગોઠણિયા વાળે સમજો રોટલા લઈને મળ્યો લેવા. રોટલા જો હેલા રોટલા મળ્યો લેવા. શું હર્ષિલ રોટલા મળ્યા તોડવા. તો આપને જો ઓળો દઈ દીધો છે ને એમાં હર્ષિલભાઈ જો મળે નાખો રોટલા બટકા. તમને તૈયાર કરી દેશે તમારે પછી બટકું ભાંગવું ન પડે ને એટલે એવું થાય. હાલો ફેમિલી બધા વાળું કરવા. તો આપણે વાળું કરવા બેસી ગયા છીએ. ઓળો બનાવ્યો છે. ઓળો બનાવ્યો મસ્તીનો, મરચાં છે તળેલા, સરસ મજાનો ઓળો અને દેશી ગોળ. આપણે જે પહેલાં પડ્યા છે પહેલાંનો કાઢીને લીધો દેશી ગોળ સરસ મજાનો. કા એને ખાવાનું સારું તને કીધી દીધું મરચાં ખાવાનું. શું ખાસ તું? મોળા છે ને શું ખાસ તું? રોટલો ખાસ એમાં બટકું બોલે ખા. બસ પણ તને ખબર પડે તીખ લાગે ને એટલે. કા તીખ લાગે ને એટલે જો તો હાલો ફેમિલી હવે આપણે વાળો કરી લેવી. વ્લોગમાં કન્ટિન્યુ બિના રહી ગયો. તો હાલો ફેમિલી આપણે વાળો પણ કરીને ઊભા થઈ ગયા છે. અને આ આપણે કપડાં જોડે આણે છે તો એ કપડાં જોડે તમને બતાવશે. એ કપડાં જોડે જોવે છે. આપણે એને આવીને તરત તો કાંઈ નથી બતાવી. આવીને સીધી આપણે ટીંગર દીધી હતી. તો અત્યારે વાળો પણ કરીને પછી અત્યારે જોવે છે કે તમે આ થેલીમાં શું લેવા છો. તો મેં તારે હાથે તું જોઈ લે ને શું છે. એટલે એ કપડાની જોડે જોવે છે. હે તેને જ જોઈ હું રાંધતી હતી ને પણ હા જો આવા કાકા એને કપડા એના છે એવું છે. હા અને એક જોડ સીવડાવી નાખ્યા. હા 2 જોડા પછી બીજી અણી. હા અને 3 જોડી કપડા થયા. હજી મને એને પૂછ્યું નથી તારે કેટલી હાડીઓ લેવાની છે એમ. તારે કેટલી લેવાની? મારે નથી લેવી. આવું તમે લઈ લીધા 3 જોડી આવી ગયું. એવું છે ઠેક નકર મેં અરે લેવી તો બોલ. જો આપણે સરસ મજાની સારા કપડાં લેતા હતા. પેલા તમે તમારું કર્યું એમ કયો. હા હવે અત્યારે પૂછે છે તારે કેટલી જોડ હાડી લેવાની. મારે કેટલી જોડ લેવાની. ભાણાના લગ્ન છે ને આપણે 2 ભાણાના લગ્ન છે. એક સુપર લગ્ન છે ને એક ભાણાના જ છે. અને પેલા બળદું આવશે ને ભાણીના ને ભાણાના 2 ના છે. એવું છે. હા કલાકે ને કલાકે હાડી બદલાવા જોશે. ને હાડીઓ તો ઘણી બધી લેવાની છે. તો લઈ લીધી ને એમાં થોડું તને ના પડે. કાંઈ વાંધો નહીં. વ્લોગ હવે પછી મોટો થઈ જશે ને તો ફેમિલીને જોવાની નહીં મજા આવે. તો
વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશો એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.